રાજ્યભરમાં ગરમીની સિઝન દરમિયાન વધતા આગના બનાવ. માત્ર અમદાવાદમાં 12 દિવસમાં આગના 5 મોટા બનાવ બન્યા. 3 વર્ષમાં અમદાવાદમાં આગના 6556 બનાવો. 3 વર્ષમાં ઉનાળાના 4 મહિનામાં આગના 3933 બનાવો. 3 વર્ષમાં માર્ચથી જૂન વચ્ચે 2622 કોલ ફાયર બ્રિગેડને મળ્યા હતા. મોટાભાગના બનાવોનું મુખ્ય કારણ નિયત લોડ કરતાં વધુ લોડને કારણે વાયર ગરમ થઈ જાય છે અને પરિણામે આગ પકડી લે છે. તો અલગ અલગ દ્રશ્યો આપ જુઓ. વેજલપુર સહિત અલગ અલગ વિસ્તારોમાં અમદાવાદમાં આગનું જે તાંડવ મચ્યું હતું તેના દ્રશ્યો આપને બતાવી રહ્યા છીએ. માણેક ચોક વિસ્તાર હોય, ખાડિયા હોય, જીવરાજ પાર્ક વિસ્તાર હોય, આ બધી જ જગ્યાએ ખોખરા વિસ્તારમાં પણ હાલમાં જ આગનો બનાવ બન્યો હતો અને એટલી ભયાનક વિકરાળ આગ લાગી હતી કે જેના કારણે જાનમાલનું પણ નુકસાન થઈ ચૂક્યું છે. તો છેલ્લા એક અઠવાડિયાના બનાવો અમે આપને બતાવી રહ્યા છીએ. તો શોર્ટ સર્કિટ આખરે કેવી રીતે ટાળી શકાય એની વાત કરીશું, પરંતુ જે જવાબદારો કારણો છે એના વિશે વાત કરીએ. શોર્ટ સર્કિટ, ઓવરકરન્ટ, અર્થ લીકેજ, આર્ક લીકેજ, આ બધા જ કારણોના કારણે શોર્ટ સર્કિટ થાય છે અને ત્યારબાદ મોટી આગ લાગે છે. ઓવર વોલ્ટેજ, અંડર વોલ્ટેજ, ફેઝ લોસ્ટ, ફેઝ રિવર્સ, આ તમામ એવા કારણો છે કે જેના કારણે આગની ઘટના બને છે. કરંટ સપ્લાય, વોલ્ટેજ ક્વોલિટી, લો પાવર, હાઈ પાવરના કારણે પણ શોર્ટ સર્કિટ થાય છે. આ બધા જ કારણો આગ પાછળ જવાબદાર બને છે. તો બીજી તરફ હાઈ ઇનરસ, અનબેલેન્સ્ડ લોડ, નબળા વાયર અને પ્લગ પણ કારણભૂત છે. તો શોર્ટ સર્કિટ કેવી રીતે ટાળી શકાય એના વિશે વાત કરીએ. ઘર કે કમર્શિયલમાં લોડ પ્રમાણે વાયરિંગ કરાવવું, યોગ્ય ગુણવત્તાવાળા વાયર અને ઉપકરણોનો ઉપયોગ કરવો, પ્લગના એમ્પિયર પ્રમાણે ઉપકરણોનો ઉપયોગ કરવો. ફ્રીજ, એસી, ગીઝર માટે 15 થી 20 એમ્પિયરનો ઉપયોગ હિતાવહ છે. ઉપકરણોનો ઉપયોગ ન હોય ત્યારે સ્વિચ બંધ રાખવી. ઓવરહીટિંગથી ઉપકરણોને બચાવવા જોઈએ. એસી, ગીઝર કે ફ્રીજ જેવા લોડેડ ઉપકરણોને સમયાંતરે તપાસ કરાવવી જોઈએ. ઇલેક્ટ્રિક ઉપકરણોમાં કોઈ પણ પ્રકારની ખામીને નજરઅંદાજ ન કરવી જોઈએ. પાવરની વધઘટ હોય તો સ્ટેબિલાઇઝરનો ઉપયોગ કરવો જોઈએ. હંમેશા સરકારી માપદંડ અનુસારના મટીરિયલનો ઉપયોગ કરવો. લોડની ગણતરી કરીને વીજ કંપની પાસે લોડ વધારો માંગી શકાય. એકમોને સુરક્ષિત રાખવા માટે સ્ટાન્ડર્ડ ECB, MCBનો પણ ઉપયોગ કરવો. આગની તાજેતરની મોટી દુર્ઘટના પર એક નજર કરીએ તો અમદાવાદમાં રહેણાંક મકાનમાં ચાલતા ગોડાઉનમાં બેદરકારીની આગે 2 લોકોના જીવ લેતા હાહાકાર મચ્યો હતો. જોકે ગુજરાતમાં આગની ઘટનામાં લોકોના જીવ હોમાયાની અમદાવાદમાં બનેલી પહેલી ઘટના નથી. અગાઉ પણ અનેક જિંદગી બેદરકારીની આગમાં હોમાઈ ચૂકી છે, પરંતુ નઘરોળ તંત્ર તેમાંથી બોધપાઠ નથી લેતું. 1 મહિનામાં જ બેદરકારીની આગમાં 27 જિંદગી હોમાઈ ગઈ, છતાં તંત્ર જાગતું નથી. અમદાવાદમાં એસીના ગોડાઉનમાં આગ લાગતા 2 જિંદગી ભડથું બની ગઈ. તો ડીસા બ્લાસ્ટકાંડમાં 21 લોકોના મોત થયા. રાજકોટમાં JK કોટેજ ફેક્ટરીમાં વિકરાળ આગમાં તંત્રની બેદરકારી સામે આવી. તો એટલાન્ટિસ અપાર્ટમેન્ટમાં આગે 3 લોકોનો ભોગ લીધો. વડોદરાની વાત કરીએ. અહીં એસીમાં શોર્ટ સર્કિટથી ઘરમાં આગ લાગી, જેમાં એક વ્યક્તિ જીવતો હોમાયો. આ તો માત્ર 1 મહિનાની અંદર બનેલી ઘટના છે. અગાઉ પણ TRP ગેમ ઝોનમાં થયેલા અગ્નિકાંડ મામલે આપણે સૌ કોઈ જાણીએ છીએ. ત્યારે સવાલ એ થાય છે કે આખરે ક્યાં સુધી આવી રીતે જિંદગીઓ હોમાતી રહેશે? ક્યાં સુધી નઘરોળ તંત્ર લોકોના જીવ લેશે? ક્યારે તંત્ર જાગશે? વડોદરાના પલાસવાડા ગામ પાસે કારમાં આગની ઘટના બની. ડભોઈ વડોદરા તરફ જતી કારમાં આગ લાગી. શોર્ટ સર્કિટથી આગ લાગવાનું પ્રાથમિક તારણ છે. કારમાં સવાર પતિ પત્નીનો આબાદ બચાવ થયો. આગની ઘટનામાં કાર સળગી ગઈ છે. વડોદરા ફાયર ફાઇટર્સે ભારે જહેમત બાદ આગ પર કાબુ મેળવ્યો. વહેલી સવારે આખી ઘટના સામે આવી. તો આખરે આ આગ લાગવાના સંભવિત કારણો કયા છે એના વિશે વાત કરીએ. ઇલેક્ટ્રિક ખામી અથવા શોર્ટ સર્કિટના કારણે આગ લાગતી હોય છે. પેટ્રોલ અથવા ગેસ લીકેજના કારણે વાહનમાં આગની ઘટના બનતી હોય છે. પેટ્રોલ, ડીઝલ કે CNG કારમાં એન્જિન ઓવરહીટ થાય છે, જેના કારણે આગ લાગે. કારની નબળી જાળવણી હોય
તો પણ આગની ઘટના બને. કારમાં ધૂમ્રપાનની સામગ્રી જેવી કે લાઇટર, સિગરેટ વગેરેનો ઉપયોગ થતો હોય, વાહનની બેટરીને નુકસાન થતું હોય તો પણ આગ લાગી શકે છે. કારના વાયરિંગ સાથે છેડછાડ કરવી અથવા તેને નુકસાન પહોંચાડવું. હાઇબ્રિડ કારમાં આગ લાગવાના કિસ્સા સૌથી વધુ બને છે. વાહનમાં ટક્કર બાદ આગ લાગવાનું જોખમ વધારે રહેલું છે. ઇલેક્ટ્રિકલ ખામી અથવા શોર્ટ સર્કિટના કારણે આગ લાગી શકે છે.